જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। તો તેના માટે મેં અહીંયા ટામેટા સમારીને લીધા છે, ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણું સમારેલું લસણ, અને મેં અહીંયા રતલામી સેવ લીધી છે। અને મસાલામાં મેં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ અને જીરું અને મીઠું લીધું છે। તો હું હવે બનાવીશ। તો એના માટે મેં કઢાઈ લીધી છે અને કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મેં ઓલરેડી મૂકી દીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ અને જીરું થોડું નાખીશું। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો હું અહીંયા થોડી રાઈ નાખીશ અને જીરું નાખીશ થોડું। રાઈ અને જીરું બરાબર તતડે એટલે હું એની અંદર હિંગ નાખીશ। તો આ ટાઈમે હું હવે હિંગ નાખી દઈશ। હવે હું લસણ અને મરચાં બે નાખી દઈશ। હવે હું તેની અંદર ડુંગળી નાખી દઈશ, ઝીણી સમારેલી। આ ટાઈમે ગેસનો ફ્લેમ એકદમ ધીરો રાખવાનો છે, જેથી કરીને બળી ના જાય ડુંગળી। બરાબર આને સાંતળીશું, થોડો ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે પછી આપણે તેની અંદર ટામેટું નાખી દઈશું। ક્વિક રેસીપી છે, તમારી પાસે જ્યારે ઓછો ટાઈમ હોય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો એ ડુંગળીનો કલર બધો ચેન્જ થવા આવ્યો છે। તો હવે હું આની અંદર જે ઝીણા સમારેલા ટામેટા છે તે એડ કરી દઈશ। એકદમ રસનો ફ્લેમ ધીરો જ રાખવાનો છે। બરાબર હલાવી દઉં। હવે હું તેની અંદર મસાલા કરીશ। અડધી ચમચી લાલ મરચું નાખીશ, અડધી ચમચી હળદી નાખીશ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું નાખીશ, અડધી ચમચી મીઠું નાખીશ। अगर તમે ગળ્યું ખાતા હોય તો તમે એની અંદર ખાંડ બી એડ કરી શકો છો, પણ અમે અહીંયા નથી ગળ્યું ખાતા, તીખું શાક ખાવાનું પસંદ કરીએ છીએ, તો અમે અહીંયા ખાંડ અવોઇડ કરીએ છીએ। હવે હું આ ટાઈમે આની અંદર પાણી થોડું નાખીશ। તો હું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશ। થોડું પાણી ટામેટામાં શોષાઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું। 5 મિનિટ ઢાંકીને થવા દઈશું। તો મિત્રો આ સમયે હું અહીંયા થોડી સેવ નાખી દઈશ। મેં અહીંયા રતલામી બાલાજીની સેવ તીખી લીધી છે, તમે ચાહો તો તમે મોડી જે સેવ આવે છે તે બી લઈ શકો છો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણું શાક સરસ ખાવા માટે રેડી થઈ ગયું છે। તો હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી દઈશ। તો મિત્રો અહીંયા આપણું શાક સરસ સેવ ટામેટાનું રેડી થઈ ગયું છે। મેં અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી દીધું છે। તમે એને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો અને ઝટપટ બનતી ક્વિક રેસીપી છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ મેં મારા બાની પદ્ધતિથી બનાવ્યું છે, તો તમને અચૂકથી પસંદ આવશે અને તમે એકવાર બનાવીને ટેસ્ટ કરજો। અને તમને મારી રેસીપી જો આ ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। થેન્ક યુ મિત્રો, ગુડ બાય।